હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ટોપિક છે 1.5 ભૌતિક રાશિના પરિમાણ અને 1.6 પારિમાણિક સૂત્રો અને સમીકરણો. આ બંને ટોપિક એક જ લેક્ચરમાં કવર થશે કે સેમ ટુ સેમ જ છે. અંદર આ 1.6 જે ટોપિક છે આના અંદર કવર થઈ જાય છે. તો અહીંયા તમારે વ્યાખ્યા યાદ નથી રાખવાની, ફક્ત આપણે જે પૂછાય છે નીટ અને ગુજકેટમાં, નીટ અને ગુજકેટ એના અંદર પૂછાય છે એ ટોપિક છે પારિમાણિક સૂત્રો ખાસ મેન. તો હવે ટોપિક છે ભૌતિક રાશિના પરિમાણ. તો આપણે સૌથી પહેલા જોશું પરિમાણ. તો પરિમાણ કોને કહેવાય? તો આપણે ભૌતિક જગતમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે મૂળભૂત 7 રાશિઓ લીધી છે. તો 7 રાશિઓ કઈ કઈ છે? એક તો આપણે લંબાઈ, જેને આપણે એલ વડે દર્શાવીએ છીએ. બીજી રાશિ દર, એને શાના વડે દર્શાવીએ છીએ? માસ. સમય ટી, સમય ટી. વિદ્યુત પ્રવાહ એ અથવા આઈ, અહીંયા એ લઈશું. ત્યાર પછી તાપમાન કે. જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, જથ્થા માટે મોલ, અને અહીંયા સીડી કેન્ડેલા. તો એમએલટી એ તો આ છે, તો આ ભૌતિક રાશિઓ છે. અહીંયા એમએલટી આની સંજ્ઞા છે, દર એની સંજ્ઞા છે, ટી આની સંજ્ઞા છે, આ એનો એકમ છે અને સંજ્ઞા આઈ છે. અહીંયા આઈ તાપમાન માટે ટી આવે છે, અહીંયા આઈ અને અહીંયા કે અને અહીંયા એ એકમ છે. તો અહીંયા એમએલટી LMT. તો આપણે પરિમાણ લખવા છે, તો પરિમાણ ભૌતિક રાશિના છે એને કૌંસમાં મૂકવામાં આવે છે. કૌંસમાં મૂકવામાં આવે તો તેને શું કહે છે? પરિમાણ કહે છે. કૌંસમાં મૂકવામાં આવે, કૌંસમાં મૂકતા તેને પરિમાણ કહે છે. તો હવે લંબાઈને આપણે કૌંસમાં મૂકવાનું છે. લંબાઈ અહીંયાથી એરો આપી દઉં છું એટલે ખબર પડી જશે. તો પરિમાણ અહીંયા ઉપર લખી દઉં છું પરિમાણ. આ પરિમાણ જોઈએ છે. હજુ ભૌતિક રાશિના પરિમાણ બાકી છે. તો પરિમાણમાં કૌંસમાં દર્શાવવાનું છે. તો એલ આ પરિમાણ થઈ, એમ પરિમાણ, એલ સમય ટી પરિમાણ, વિદ્યુત પ્રવાહ એ એકમ લેવાના છે, એ અહીંયા કે, અહીંયા સીડી કેન્ડેલા અને દ્રવ્યનો જથ્થો મોલ. તો અહીંયા MO એ. આ શું થઈ ગયું? પરિમાણ. તો લંબાઈ એલ, એમ, ટી, વિદ્યુત પ્રવાહ આઈ, એકમ એ, સમય તાપમાન ટી, એનું એકમ છે કેલ્વિન કે, જ્યોતિ તીવ્રતા સીડી કેન્ડેલા, તો સીડી, દ્રવ્યનો જથ્થો મોલ, તો MOL. તો આ પરિમાણને આપણી શરીરના પડી દર્શાવવા કૌંસમાં મૂકવામાં આવે છે. કૌંસ અહીંયા બતાવી દીધું. તો અહીંયા પરિમાણ આપણે કૌંસમાં લખવાના છે. હવે આપણે પરિમાણ જોઈ ગયા. હવે ભૌતિક રાશિના પરિમાણ જોવાના છે. એની વ્યાખ્યાઓ પણ યાદ રાખવાની નથી. ભૌતિક રાશિના પરિમાણમાં હું તમને પહેલા એક્ઝામ્પલ લઉં એટલે વધારે ખ્યાલ આવી જશે. એના પરથી સૂત્ર પણ, વ્યાખ્યા પણ યાદ રહી જશે. વ્યાખ્યા ખાલી હું લખું છું, યાદ રાખવાની નથી. તો આપણે એક કદ લઈએ. કદને વી વડે દર્શાવવામાં આવે છે. કદ આપણે લઈએ તો એનું સૂત્ર શું હોય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ તેના માટે એકમ અંતર જ છે. અંતરમાં પર લંબાઈ માપીએ છીએ. તો લંબાઈ માટે શું આવે? એલ. તો આપણે પરિમાણની વાત કરીએ છીએ તો લંબાઈ માટે એલ લઈ લેવાનું. તો એલ આ લખી દીધું. પરિમાણ એટલે કૌંસમાં દર્શાવવાનું, ગુણ્યા એલ ગુણ્યા
એલ આ થઈ ગયા. હવે આ ઘાત અહીંયા છે, ગુણાકાર હોય ઉપર કેટલી ઘાત હોય? 1 1 1. આ ખબર છે ગુણાકારના નિયમ પ્રમાણે. અહીંયા ઉપર 1 1 ઘાત હોય ને જ્યારે આધાર સમાન હોય તો ઘાતનો શું થઈ જાય? સરવાળો. તો અહીંયા આપણે એલની અંદર સરવાળો કરીએ તો એલની 3 ઘાત પણ લખી શકાય, અથવા તમે આવી રીતે પણ લખી શકો છો, એલ કૌંસમાં પર 3 ઘાત. આ રીતે પણ લખી શકાય છે. તો આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? ભૌતિક રાશિના પરિમાણ મળી ગયા. તો અહીંયા L3. તો હવે આ L3 છે તો વ્યાખ્યા બનાવવી હોય આપણે તો કેવી રીતે બનાવશું? તો આ ભૌતિક રાશિ છે, મૂળભૂત ભૌતિક રાશિ ઉપર મૂકવામાં આવતા ઘટકને આપણે શું કહ્યું? ભૌતિક રાશિના પરિમાણ. અહીંયા આપણે વ્યાખ્યા લખી દઈએ છીએ. ભૌતિક રાશિ અહીંયા લખી દઉં, એરો આપી દઉં છું ખાલી ફક્ત. ભૌતિક રાશિ પર અથવા મૂળભૂત ભૌતિક રાશિ પર મૂકવામાં આવતા ઘાતાંકને આપણે શું કહીશું? ભૌતિક રાશિના પરિમાણ. ભૌતિક રાશિના પરિમાણ કહે છે. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, આપણે જે જોયું આગળ, તો એમાં એમ ઉપર લંબાઈ માટે L M T. તો તમારે યાદ છે રીતે રાખવાનું છે MLT, MLT અને અહીંયા A. જ્યારે પારિમાણિક સૂત્ર આવે તો આ રીતના જ આવે છે. આ પારિમાણિક સૂત્ર આવડી ગયું એટલે સૂત્ર પરથી જ પારિમાણિક સૂત્ર બની જાય છે, સૂત્ર અથવા સમીકરણ. તો તમારે MLT યાદ રાખવાનું, MLT. પછી એકમ યાદ રાખવાનું, વિદ્યુત પ્રવાહનો A અને તાપમાનનો K. તો અહીંયા MLT થઈ ગયું. તો હવે MLT માં લખવાનું છે આપણે. તો અહીંયા તો L ની 3 જ ઘાત છે. ઘાતની આપણે શું કહીએ? ભૌતિક રાશિના પરિમાણ. તો અહીંયા L નું પરિમાણ કેટલું છે? અહીંયા પરિમાણ લખીએ, પરિમાણ અથવા અહીંયા લખીએ પરિમાણ. તો અહીંયા કેટલું છે? L ઉપર કેટલી ઘાત છે? 3. તો પરિમાણ કેટલું થયું? 3. પણ આપણે MLT સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા L ઉપર 3 ઘાત છે, M નથી અને T નથી. તો એની ઘાત કેટલી હશે? M ની ઘાત 0 અને T ની ઘાત પણ 0 હશે. તો આપણે અંદર આવી રીતે પણ લખવાનું છે MLT સ્વરૂપ. તો પહેલા M L T. તો M0 L3 T0. તો આ શું થઈ ગયું આપણું? આ શું થઈ ગયું? MLT એ પારિમાણિક સૂત્ર થઈ ગયું. અને શું કહેવાય છે? પારિમાણિક સૂત્ર. આને શું કહેવાય છે? MLT સ્વરૂપે લખો એને પારિમાણિક સૂત્ર કહે છે. આપણે વ્યાખ્યા યાદ રાખવાની નથી, પારિમાણિક સૂત્ર કે સમીકરણ, ફક્ત આ રીતે યાદ રાખવાનું છે, MLT પારિમાણિક સૂત્ર. હવે L નું પરિમાણ તો 3 થઈ ગયું, પણ અહીંયા M કેટલા છે? તો અહીંયા M નું ઉપર ઘાત કેટલી છે? 0 અને T ની ઘાત પણ 0 છે. તો આ પરિમાણ મળી ગયા. હવે હું સૂત્રની વાત કરી, આપણે પારિમાણિક સમીકરણની પણ વાત કરવાની છે. તો પારિમાણિક સમીકરણ કઈ રીતે દર્શાવવા? તો અહીંયા આપણે V દર્શાવ્યો છે કર, તો V ને પણ આપણે દર્શાવવાનું છે. તો આપણે પારિમાણિક સમીકરણ લખી દઈએ અહીંયા. તો પારિમાણિક સમીકરણ તો અહીંયા V ઘાત છે, જે ભૌતિક રાશિ છે તેને પણ કૌંસમાં દર્શાવો. આ ભૌતિક રાશિ V ને કૌંસમાં દર્શાવો, અને જે આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ લીધી છે એને આપણે ઘાત પરિમાણ વડે દર્શાવ્યા છે, તેની સાથે લગતા સમીકરણને આપણે શું કહીશું? પારિમાણિક સમીકરણ. આપણે વ્યાખ્યા યાદ રાખવાની નથી, ફક્ત પારિમાણિક સમીકરણ એટલે ભૌતિક રાશિ જે હોય ડાબી તરફ બરાબરની જમણી તરફ MLT પાડો, MLT. તો અહીંયા આપણે શું શોધ્યું? M0 L3 T0. બસ આ થઈ ગયું આપણું પારિમાણિક સમીકરણ. હવે તમારે અહીંયા આ બસ 1.5 ભૌતિક રાશિના પરિમાણ અને 1.6 પારિમાણિક સૂત્રો અને સમીકરણ, બસ આટલું જ ટોપિક હતું અંદર. હવે ખાલી આપણે જ્યારે આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નીટ ગુજકેટ માટે અને JEE એડવાન્સ માટે.
પણ અહીંયા તમારે જે પારિમાણિક સૂત્ર પૂછાય છે 1-2 માર્ક્સના અંદર હોય જ છે. તો હવે તમારે પારિમાણિક પૂછાવાનું તો પારિમાણિક સમીકરણ અથવા પારિમાણિક સૂત્ર પૂછાવાનું છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, ફક્ત તેમના જે સૂત્રો હોય, જાણે કદનું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાના છે. બીજું બધું ઓટોમેટિક જ આવી જશે. અને લંબાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આ શામાં મપાય? તો ઊંચાઈ પણ લંબાઈ જ છે, અંતર જ, પહોળાઈ પણ અંતર જ છે અને લંબાઈ પણ અંતર જ છે. બધું અંતર મપાય તો એને લંબાઈ વડે દર્શાવવામાં આવે છે. બસ ફક્ત આ રીતે આટલું યાદ રાખવાનું છે. જ્યારે દર આવે, કિલોગ્રામ આવે, તો એ શામાં મપાય? વજનના અંદર. તો દરના અંદર, તો એના માટે એમ આવે છે માસ, બસ એમ. અને સમય આવે તો ટી. વિદ્યુત પ્રવાહ આવે તો અહીંયા એ આવશે, ભૌતિક રાશિ બીજી યાદ થશે. તો બસ એટલું યાદ રાખવાનું છે. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. હવે ઘનતા જોઈએ. તો અહીંયા આપણે પહેલા કદ જોયું, બીજા નંબરમાં જોઈએ ઘનતા. તો ઘનતાનું સૂત્ર શું થાય એ યાદ રાખવાનું છે. ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ દર ભાગ્યા કદ. દરને એમ વડે દર્શાવવામાં આવે છે માસ, અને કદને વી વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે પારિમાણિક સૂત્ર, પારિમાણિક સમીકરણ, ભૌતિક રાશિના પરિમાણ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. પારિમાણિક સૂત્ર અને સમીકરણ આવી ગયું, એ પરિમાણ પણ આવી જવાનું છે. હવે રો, તો રોને આ સાઈડ રો દર્શાવી દેવાનું. હવે દર છે, તો દરને શામાં? દર એટલે વજન, દર અથવા માસ એટલે એમ વડે દર્શાવવામાં આવે છે. તો એમ પરિમાણ કૌંસમાં દર્શાવવામાં આવે છે. હવે કદનું આપણે જોઈ ગયા, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આગળ. એવી રીતે હવે એનું શું થાય? તો L3 આ થઈ ગયું. હવે એક લાઈનમાં લખવાનું, જો છેદમાં હોય તો ઉપર જાય તો શું થઈ જાય? ઘાત, માઇનસ થઈ ગઈ. તો આ રો ઇઝ ઇક્વલ ટુ એમ ઉપર કશું દેખાય ના તો શું હોય? એક ઘાત હોય. એક L જેટલા થઈ ગયા, ઉપર જાય એટલે -3. તો કૌંસ પર લખીને ફરતી બતાવું તો અહીંયા એમ અને L ઉપર જાય એટલે L ની -3. હવે મેં તમને શું કીધું? પારિમાણિક MLT સ્વરૂપે દર્શાવવાના છે, MLT. તો અહીંયા આપણે MLT સ્વરૂપે દર્શાવીએ તો MLT લખી દેવાનું. એમ ઉપર કેટલી ઘાત છે? તો 1. L ઉપર કેટલી ઘાત છે? -3. અને T દેખાય છે? ના દેખાતો હોય તો શું થઈ જાય? 0 થઈ ગયા. તો આ થઈ ગયું કૌંસમાં. તો આને શું કહેવાય? આ જે ભાગ છે એને પારિમાણિક સૂત્ર કહેવાય. અને પારિમાણિક સમીકરણ દર્શાવવું હોય તો તમારે આ રો ને અહીંયા લખી દેવાનું. રો ઇઝ ઇક્વલ ટુ આ શું કહેવાય? અને પારિમાણિક સૂત્ર. અહીંયા ખાલી હું પારિમાણિક સૂત્ર કરું છું. પારિમાણિક સૂત્ર. અને અહીંયા થશે, અહીંયા M1 L - 3 T0. તો આખાને શું કહેવાય છે? પારિમાણિક સમીકરણ. આપણે ટૂંકમાં લખ્યું છે. આ થઈ ગયું બીજું સૂત્ર. હવે અહીંયા પરિમાણ, તમારે પરિમાણ લખવું હોય તો કઈ રીતે લખશું પરિમાણ? તો પરિમાણ દરનું કેટલું છે? દર એટલે M. તો M માટે કેટલું છે? તો એમનું કેટલું છે? ઉપર એક ઘાત છે તો 1. બીજું લંબાઈ માટે કેટલું છે? L તો -3. અને સમય T તો કેટલું છે? ઉપર કશું ના, અહીંયા 0 છે. જો આપેલું ના હોય તો 0 થઈ ગયું. તો પરિમાણ પણ થઈ ગયું. હવે બીજી આગળ એક રાશિ જોઈએ. હજી બીજા નંબરમાં ઘનતા હતી, તો ત્રીજા નંબરમાં આપણે લઈ લઈએ વેગ. વેગને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે? V વડે. એનું સૂત્ર યાદ રાખવાનું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય, અથવા ડિસ્ટન્સને D વડે દર્શાવવામાં આવે છે અને સમયને T વડે. તો આપણે D છે એ અંતર માટે દર્શાવેલું છે. પારિમાણિક સૂત્ર અંતર એટલે તમારી લંબાઈના અંદર માપવામાં આવે છે. તો લંબાઈ, અંતર શામાં માપવામાં આવે? લંબાઈ જે પણ એના L વડે દર્શાવવામાં આવે છે. પરિમાણ આપણે L કૌંસમાં બતાવી દઈશું. હવે નીચે છે સમયને T વડે, તો કૌંસમાં બતાવી દઈશું. તો V થઈ ગયું. હવે L1 અને T ઉપર જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આમાં આપણે શાના વડે દર્શાવવાનું છે? MLT વડે. MLT. તો MLT થઈ ગયું. તો
અહીંયા એમ દેખાય છે, ના હોય તો શૂન્ય મૂકી દે. એલ કેટલા છે? 1. ટી કેટલા છે? -. તો આ જે બની ગઈ એને શું કરીશું આપણે? પાણીમાંની સૂત્ર. અને હવે વી પણ આ બાજુમાં ડાબી બાજુ દર્શાવી દઈશું કૌંસમાં. તો અને M0L1 T-1. તો આને શું કહીશું આપણે? આખા સમીકરણ જે અંડરલાઈન કરું છે એને શું કહીશું? તો પાણીમાંની સૂત્ર. પરિમાણ દર્શાવવા હોય તો પરિમાણ દર્શાવવા માટે પરિમાણ તો M માટે કેટલું છે? 0. L માટે કેટલું છે? 1. અને T માટે કેટલું છે? -1. હવે સૂત્રમાં તમને એકમ આપેલા હોય ડાયરેક્ટ, એ અંતરભાગા સમયની જગ્યાએ એના એકમ આપેલા હોય તો એનું એક્ઝામ્પલ લઈ લઈએ. એકમ આપેલા હોય તો પારિમાણિક સૂત્ર કઈ રીતે શોધવું? તો અહીંયા જુઓ, એકમ આપેલા હોય તો વેગ માટે જ જોઈએ ફરીથી. તો 4 નંબર આપી દઈએ. 4 નંબર વેગ. તો v ઇઝ ઇક્વલ ટુ, હવે હું સીધા સંજ્ઞાઓ લખું છું. એકમ આપેલા હોય એટલે અંતર ભાગ્યા સમય, મીટર પર સેકન્ડ આપેલું હોય, મીટર પર સેકન્ડ. તો આ મીટર છે એ અંતર માટે છે. શાનો એકમ છે? અંતરનો. તો એને શાના વડે દર્શાવવામાં આવશે? એલ વડે. એલ કૌંસમાં અને એલ કૌંસમાં. પારિમાણિક સૂત્ર બનાવવાના છે આપણે સમીકરણ બંને. તો અહીંયા સેકન્ડ એ શાનો એકમ છે? સમયનો. તો અહીંયા ટી. હવે આ ટી ઉપર જતું રહેશે તો એલ ઉપર 1 કશું ઘાત ના હોય તો, અને ટી એક ઘાત હોય ઉપર જાય એટલે માઇનસ થઈ જાય. તો આપણે MLT સ્વરૂપે દર્શાવીએ તો MLT. તો એમ એલ કેટલા છે? 1. ટી કેટલા છે? -1. આ એમ આપેલો નથી, અહીંયા કશું શું આવશે? 0 આવશે. તો આ જે બન્યું આ કૌંસમાં લખી દેવાનું. તો આ જે બન્યું એને શું કહેવાય છે? પારિમાણિક સૂત્ર. અને સમીકરણ લખવું હોય તો અહીંયા વી દર્શાવી દેવાનું અને ફરીથી MLT સ્વરૂપે દર્શાવી દેવાનું. તો આ શું થઈ ગયું? આખું પારિમાણિક સમીકરણ. હવે એવું બીજું એક્ઝામ્પલ છે, તમારે સૂત્ર યાદ રાખવાના છે. વેગ અંતર ભાગ્યા સમય. અહીંયા વેગનો એકમ છે મીટર પર સેકન્ડ. અંતર શામાં મપાય? મીટરમાં, SI એકમ. અને સમય સેકન્ડ, તો મીટર પર સેકન્ડ. તો અહીંયા મીટર, અહીંયા સેકન્ડ. તો થઈ ગયું એકમ. શાનો એકમ છે? વેગનું. હવે પાંચમું એક્ઝામ્પલ છે પ્રવેગ. પ્રવેગને એ વડે દર્શાવવામાં આવે છે અને સૂત્ર છે વેગ ભાગ્યા સમય. અને વેગ ભાગ્યા સમય અને એનું એકમ શું આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મીટર શામાં આપવામાં આવે છે? તો મીટર આપણે આગળ જોયું તો મીટર શાનો એકમ છે? લંબાઈનો. અહીંયા કૌંસમાં એલ આપણે પારિમાણિક સૂત્ર બનાવવાના છે એટલે અહીંયા કૌંસમાં એલ. અહીંયા સેકન્ડ શાનો એકમ છે? ટી. તો ટી ઉપર અહીંયા 2 ઘાત છે તો અહીંયા પણ આપણે શું કરવાનું? 2 ઘાત લખી દેવાનું. હવે એલ ઉપર જ છે, હવે ટી નીચે છે છેદમાં ઉપર જશે એટલે શું થઈ જશે? ટી -2. તો અહીંયા L1 MLT સ્વરૂપે દર્શાવી દઈએ. તો અહીંયા ML ટી લખી દેવાનું, કૌંસ કરી દેવાનું. હવે જેટલી ઘાત હોય એટલું લખી દેવાનું. તો એલ ઉપર કશું ના હોય તો 1 ઘાત હોય તો 1, ટી ઉપર કેટલી છે? -2 ઘાત. એમ તો આપેલું જ નથી તો શું થઈ જાય? 0. કોઈપણની 0 ઘાત એટલે એનું મૂલ્ય 1 આવે. અહીંયા m ની 0 ઘાત તો એનું મૂલ્ય થઈ જાય 1. તો 1 ગુણાકાર થાય આ બધા સંગાથી. જવાબ છે હવે L1 T-2. તો ઉપરનો આવી જાય. જો તમે m ની કોઈપણની 0 ઘાત 0 લેશો તો બધું શૂન્ય થઈ જશે. તો ઉપર જુઓ, અહીંયાથી ઉપર તરફ જો તો શૂન્ય છે? શૂન્ય નથી. તો આપણે યાદ રાખવાનું છે કોઈપણની 0 ઘાત એટલે એનું મૂલ્ય 1 થાય છે. તો થઈ ગયું. M0 મૂકી દીધું તો આ બની ગયું. આ જે અંડરલાઈન કરશું એ છે પારિમાણિક સૂત્ર. હવે અહીંયા એ છે તો અહીંયા એ વડે દર્શાવી દઈશું, પ્રવેગ કહીશું અને એને શું કહીશું? પ્રવેગનું સૂત્ર છે વેગ ભાગ્યા સમય. તો વેગનું સૂત્ર મૂકીશું અંતર ભાગ્યા સમય. અને એક સમય તો ઓલરેડી છે તો શું થઈ ગયું? અંતર ભાગ્યા સમયનો વર્ગ. તો મીટર ભાગ્યા સમય સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા M0L1 T-2. તો આ જે બની ગયું આખું જે અંડરલાઈન કરું છું તે શું છે? પારિમાણિક સમીકરણ. હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ બળ માટે. તો બળને શાના વડે દર્શાવવામાં આવે છે? F વડે દર્શાવવામાં આવે છે. બળ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ ma. તો બળ ગુણ્યા દર ગુણ્યા એમને શું કહેવાય છે? દર.
એને શું કહેવાય છે? પ્રવેગ. તો હવે દરનો એકમ શું છે? આપણે એકમ પર આવી જઈએ પછી પારિમાણિક સૂત્ર તરફ જઈએ. તો એફ દરને શાના વડે દર્શાવવામાં આવે છે? દરનો એકમ શું છે? અથવા કેજી. પછી પરિમાણ તરફ જઈએ તો કેજી. હવે પ્રવેગ, તો પ્રવેગનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા સમય. વેગ ભાગ્યા સમય. હવે વેગનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો વેગનું સૂત્ર શું આવે છે? વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. હવે આ વેગની કિંમત અહીંયા મૂકી દેવાની. તો શું થાય? વેગની કિંમત મૂકીએ છે અહીંયા. અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. આ સામે કિંમત મૂકી, આપણે ફક્ત વેગની કિંમત મૂકી. હજી છેદમાં આ વેગ તો બાકી જ છે. આ વેગ તો પ્રવેગ સમય બાકી છે. તો અહીંયા સમય ફરીથી લખવો પડશે. તો અહીંયા ઉપર શું થઈ ગયું? અંતર ભાગ્યા સમય, અને આ સમય છે સમયનો વર્ગ. તો અહીંયા એકમ લખીએ આપણે. એસઆ એકમમાં લખીએ. એસઆ એકમમાં તો અંતરને શાના વડે દર્શાવવામાં આવશે? એકમમાં એમ વડે, મીટર. અને એસઆ એકમ સમયનો છે સેકન્ડ, અને ઉપર વર્ગ છે તો વર્ગ કરવાનો. તો એકમ થઈ ગયો પ્રવેગનું. શું થઈ ગયું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા લખી દઈશું પ્રવેગનું મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પરિમાણ સૂત્ર બનાવીએ. તો આપણે આ દર છે, દર કેજી. તો એના માટે શું છે? એમ માસ. એના પર કેટલી ઘાત? 1 ઘાત હોય, કશું ના હોય. મીટર, તો મીટર ઉપર કેટલું છે? મીટર એટલે લંબાઈ. આપણે અંતર માપીએ છીએ L1. સમય છે તો છેદમાં લખી દઈએ ટી ઉપર 2 ઘાત કૌંસમાં. હવે અહીંયા આ ઘાત છે ઉપર આવી જશે. M1 L1 આપણે કૌંસમાં બતાવી દઈએ. હાલ ટી ઉપર 2 ઘાત છે, ઉપર આવે અંશમાં તો શું થઈ જાય? ટી માઇનસ 2 ઘાત થઈ જાય. હવે MLT સ્વરૂપે દર્શાવી દઈએ. MLT. એમ ઉપર કેટલી ઘાત છે? 1. L ઉપર કેટલી ઘાત છે? 1. ટી ઉપર કેટલી ઘાત છે? -2. તો અહીંયા આવી રીતે દર્શાવો. આને શું કહેવાય? જે અંડરલાઈન કરશો એને પારિમાણિક સૂત્ર. શું કહેવાય? પારિમાણિક સૂત્ર. અને હવે અહીંયા બળ છે તો અહીંયા આપણે બળને પણ અહીંયા કૌંસમાં દર્શાવી દઈશું પરિમાણમાં. તો હવે અહીંયા MLT ફરીથી લખી દઈએ. MLT. તો અહીંયા આ અંડરલાઈન કરીને આપણે શું કહીશું? પારિમાણિક સમીકરણ. હવે પરિમાણ દર્શાવવું હોય, પરિમાણ તો અમે જે આપણું સમીકરણ છે શું છે? M1 L1 T-2. તો અહીંયા દર એટલે એમનું પરિમાણ કેટલું થશે? 1. પર જે ઘાત હોય પરિમાણ કહેવાય. L પર કેટલી ઘાત છે? 1 ઘાત. તો L નું પરિમાણ 1. T ઉપર કેટલી ઘાત છે? -2 ઘાત. તો એનું પરિમાણ કેટલું થશે? -2 થશે. હવે અહીંયા આપણો 1.5 ટોપિક અને 6 બંને ભેગા થતા પારિમાણિક સૂત્ર. આ મેન ટોપિક હતો, સમીકરણ બનાવવાનો અથવા પારિમાણિક સમીકરણ અથવા સૂત્ર બંને એક જ જેવું છે. હવે આપણે અહીંયા આટલા જ એક્ઝામ્પલ લીધા છે. જ્યારે ચેપ્ટર ચાલશે અને સૂત્ર આવશે, વેગ પ્રવેગ ને બધા જેવા સૂત્ર આવશે તો હું ફરીથી તેના પારિમાણિક સૂત્રો તમને શીખવાડીશ. જેમ જેમ સૂત્રો આવશે તેમ ફરીથી આપણે પારિમાણિક સૂત્રો શીખીશું. અને દરેક ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં આપણે આખા ચેપ્ટરના જેટલા પારિમાણિક સૂત્રો આવતા હશે તેના માટે ફરીથી એક વિડીયો બનાવી દઈશું.